ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં રિનોવેશનની ફેઝ 1ની કામગીરી પૂર્ણ થયા બાદ મહેલની દિવાલોમાં કાળા ધબ્બા, દિવાલોમાં તિરાડ અને બ્રાસને બદલે લોખંડની સાંકળો નાખવામાં આવતા કટાઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું છે। ઉપરાંત હેરિટેજ ન લાગતી હોય તેવી સામાન્ય સ્વિચબોર્ડ લગાવી લોલમલોલ કામગીરી થતી હોવાનું સામે આવતા પોરબંદરના રાજવી પરિવારે શિક્ષણના હેતુથી આપેલી ઐતિહાસિક ધરોહર પર ભ્રષ્ટાચારના ધબ્બા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ સવાલો પૂછતા કોન્ટ્રાક્ટરોએ પણ મૌન ધારણ કરતા કોલેજના પ્રાચાર્યએ પણ રિનોવેશનની કામગીરી મામલે સવાલો ઉઠાવ્યા છે। નવરાત્રી દરમિયાન પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા લોકોની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત ખડેપગે ઊભી રહી કામગીરી કરવામાં આવી હતી। ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકે તેમની કામગીરી બિરદાવી શરદ પૂર્ણિમા નિમિત્તે પોલીસ જવાનો તેમના પરિવાર સાથે ગરબાનો આનંદ માણી શકે તે માટે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાસોત્સવમાં ભલામોરી રામા ગીતથી પ્રખ્યાત થયેલા ગુજરાતના જાણીતા ગાયક અરવિંદ વેગડાએ સુરીલા કંઠે પોલીસ જવાનોને ગરબાના તાલે ડોલાવ્યા હતા। આ આયોજનમાં પોરબંદર પોલીસ, વિવિધ સામાજિક સંસ્થાઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ પત્રકારો પણ મન મૂકી ગરબે રમ્યા હતા। પોરબંદર બ્રહ્મ સમાજ દ્વારા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે કુતિયાણાના યુવા પત્રકાર શૈલેષભાઈ પુરોહિત, શહેર પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ પંડ્યા અને પોરબંદર મહાનગર પ્રમુખ તરીકે દેવવ્રતભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે। પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વોલ પેઇન્ટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા આયોજિત વોલ પેઇન્ટિંગ શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ટી. ધાનાણી અને મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ મહાપુરુષો અને દેશભક્તિ થીમ આધારિત વોલ પેઇન્ટિંગોમાં રંગો પૂરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો। પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિકાસના માધ્યમથી તંત્ર ગામે ગામે જઈ વિકાસના ગુણગાન ગાઈ રહ્યું છે। ત્યારે અણિયારી ગામે વિકાસ પહોંચતા ગ્રામજનોએ હોબાળો કર્યો હતો, જેમાં અણિયારી ગામના સરપંચે એવું જણાવ્યું હતું કે તે 1995થી ભાજપનું કામ કરે છે અને 5 વર્ષ પૂર્વે ભાજપના હોદ્દેદારો ત્યાંથી ચૂંટાઈને ગયા બાદ દેખાતા પણ નથી અને છેલ્લા 5 વર્ષમાં એક પણ ગ્રાન્ટ તેમના સુધી પહોંચી નથી। આ મામલે તેઓ જિલ્લા પંચાયતના સભ્યોને ફોન કરે છે તો તેઓ ફોન પણ રિસીવ કરતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।